માંડવી તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ, જેમાં બજેટની બહાલી અપાઈ અને તાલુકા પંચાયતને બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નો પર ચર્ચાઓ થઈ। માંડવી તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા યોજાઈ હતી। ગત વર્ષના બજેટની બહાલી અપાઈ હતી, જ્યારે આગામી વર્ષના બજેટને બહાલી માટે જિલ્લા પંચાયત સમક્ષ મુકાયો હતો। વિવિધ વિકાસના કામો અંગે ચર્ચાઓ કરતા માંડવી તાલુકા પંચાયતની નવી બનેલી બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત તાલુકા વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ કરી હતી। માત્ર 5 વર્ષ જેટલા સમયમાં જ માંડવી તાલુકા પંચાયતની બિલ્ડિંગ જર્જરિત બની છે, ત્યારે સંબંધિત લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। આ સંદર્ભે તાલુકા પ્રમુખ કેવલભાઈ ગઢવીને પ્રશ્ન પૂછાતા મીડિયા સમક્ષ તેઓએ મૌન વસાવ્યું હતું। આજરોજ બજેટને લગતી આખી સામાન્ય સભા હતી। એમાં જે ગત સાલનો બજેટ છે એને સર્વાનુમતિથી બહાલી આપવામાં આવી અને આ વર્ષનો આગામી વર્ષનો જે બજેટ છે 2 કરોડ અને 20 લાખનો એ અંગે પણ ચર્ચા કરી અને બહાલી માટે જિલ્લા પંચાયતને મોકલી આપેલ છે। અને સાથે બીજી એક ચર્ચા એ હતી કે જે આગલી સામાન્ય સભામાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે જે તાલુકા પંચાયતનો બિલ્ડિંગ નબળો થયો છે અને કોન્ટ્રાક્ટરની કંઈક 35 લાખ જેવી રકમ બાકી છે, કોણે ચૂકવવાની। તો એમાં પણ એવી ચર્ચા થઈ કે જો બિલ્ડિંગનો બાંધકામ જ નબળો થયો હોય, આખો સ્ટ્રક્ચર નબળો છે, તમે જોઈ શકો છો કે જે અક્ષર લખેલા છે એ પડી ગયા છે। હજુ આ બિલ્ડિંગ બની અને માત્ર 5 વર્ષ થયા છે અને બિલ્ડિંગ આખી ખખડધજ થઈ ગઈ હોય અને કોન્ટ્રાક્ટર જો એની રકમની ઉઘરાણી કરતો હોય તો એમાં પણ દરેક સભ્યો એવો હતો કે જે સ્વભંડોળની રકમ છે એ તાલુકાના જે પણ ગામો છે એના વિકાસ કામોમાં વપરાવી જોઈએ। તાલુકા પંચાયતની સ્વભંડોળની રકમ છે એ આ કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં ન આવે ને એના માટે દરેકે સરખો સૂર પૂર્યો છે। અને અમારી તો એવી માંગણી છે કે જો 5 વર્ષમાં આવો નબળો બાંધકામ થયો હોય તો એના માટે જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે, આરએનબી ખાતો જવાબદાર છે, એના અધિકારી જવાબદાર છે, તો એની સામે કાયદેસરની ફરિયાદ પણ થવી જોઈએ અને જે લોકો આમાં જિમ્મેદાર છે એના સામે ફરિયાદ FIR નોંધાવી જોઈએ। અને જે 35 લાખ અટકેલા છે એ સ્વભંડોળમાંથી ચૂકવવામાં ન આવે। જો આરએનબી ખાતો ચૂકવતો હોય કે સરકારી કોઈ ઉપરથી ચૂકવણો થતો હોય તો એમાં અમને કોઈ વાંધો નથી, પણ તાલુકા પંચાયતની જે સ્વભંડોળની રકમ છે એ ગામડાઓના વિકાસ કાર્યોમાં વપરાવી જોઈએ એવી અમારી માંગણી છે। જે જગ્યાએ કામો થઈ રહ્યા છે એમાં ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય એવા પણ આક્ષેપ થાય છે, તો અમે કહીએ છીએ કે એમાં જે તાલુકા પંચાયતના TDO શ્રી છે એની સ્થળ તપાસ કરે કામોની, અને જે કામોમાં જો ભ્રષ્ટાચાર થતો હોય તો એ ગામના ગ્રામ પંચાયતના જે પણ બિલો છે એ અટકાવવામાં આવે। અમુક ગામોમાં વ્યવસ્થિત કામો થઈ રહ્યા છે અને જે વ્યવસ્થિત રોડ રસ્તા કે ગટરના કામો થતા હોય તો અહીંયા ચૂકવણો રેગ્યુલર કરી આપવામાં આવે। પણ જે પણ ગ્રામ પંચાયતોમાં જ્યાં ભ્રષ્ટાચાર થાય છે તો તાલુકા પંચાયતના TDO શ્રી તપાસ કરી અને એ ઉઘરાણ અટકાવે એવી અમારી માંગણી છે।